નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ફાસ્ટ ટ્રેક સાથે હું છું ધ્વની। ફાસ્ટ ટ્રેકમાં હવે ફટાફટ નજર કરીએ રાજ્ય સહિત દેશ વિદેશના સમાચાર પર। સમગ્ર વિશ્વમાં પ્રેમના પ્રતીક સમો વેલેન્ટાઇન ડે ઉજવાઈ રહ્યો છે, ત્યારે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સેનાના જવાનોની યાદમાં બ્લેક ડે મનાવાયો। વર્ષ 2019માં પુલવામામાં શહીદ થયેલા સેનાના જવાનોને યાદ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। યુવાઓએ વેલેન્ટાઇન નહીં ઉજવતા કાળા વસ્ત્ર પરિધાન કરી અને શહીદ જવાનોના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। તો રાજકોટમાં હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે આ બધાની વચ્ચે રાજકોટમાં આવેલી સતનામ હોસ્પિટલ અને જલારામ હોસ્પિટલની બેદરકારી સામે આવી। વિગત અનુસાર નંદિનીબેન રાઠોડને પ્રસૂતિ માટે સતનામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ ડિલિવરી દરમિયાન તેમની તબિયત બગડતા તેમને બીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં પણ યોગ્ય સારવાર ન મળવાના કારણે પ્રસૂતાનું મોત થયું હતું। તો રાજકોટ શહેરની 76માંથી 35 હોસ્પિટલમાં પીએમજેવાયની સેવા બંધ હોવાનું સામે આવ્યું, જ્યાં આયુષ્માન ભારત યોજનાના લાંબા સમયથી રાજ્ય સરકારે પૈસા નહીં ચૂકવતા તબીબોમાં કચવાટ જોવા મળતા નિર્ણય કરવામાં આવ્યો। મહત્વનું છે કે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલમાં 5 થી 25 કરોડ સુધીના બિલ બાકી છે, તો સૌરાષ્ટ્રની 150 હોસ્પિટલના 150 કરોડના લેણા બાકી। સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થયો છે। સુરેન્દ્રનગરના કુલગામ, લાલપુરા અને જૈનાબાદ પાસે અકસ્માત સર્જાયો। આ ત્રણેય અકસ્માતમાં કુલ 4 વ્યક્તિના મોત થયા છે। લીલાગ્રામ નજીક ડમ્પર સાથે આઈસર અથડાતા ઘટનાસ્થળે જ 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે લાલપુર નજીક કાર ખાડામાં ઉતરી જતા એક યુવકનું મોત થયું। જૈનાબાદ નજીક ટ્રક ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા બાઇક ચાલકનું મોત। સુરતના સલાવતપુરામાં કોમ્પ્રેશન મશીન નીચે પટકાતા 30 વર્ષીય લાલન મિશ્રાનું મોત થયું। યુવક ટેમ્પોમાં સામાન ચડાવી રહ્યો હતો, ત્યારે તેની ઉપર જ મશીન પડતા યુવક નીચે દબાઈ ગયો હતો અને તેના કારણે મોત થયું। ઘટના બાદ પહોંચેલી સલાબતપુરા પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીના લીમડી ગામે જૂથ અથડામણમાં 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના। આ ઘટનામાં લોકો પર પાઇપ અને ધોકાધારિયા સહિત ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો। 12 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી। હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। મહેસાણાના ચડાસણા ગામે વરરાજાને ધમકી આપવાના મામલે માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી। મહત્વનું છે કે સોમવારે જાન લઈ અને પહોંચ્યા બાદ વરપક્ષે ડીજે સાથે વરરાજાને ઘોડી પર બેસાડ્યો હતો। વરઘોડું ગામની દૂધની ડેરી પાસે પહોંચ્યું, ત્યાં અજાણ્યો વ્યક્તિ બાઇક પર આવ્યો અને વરરાજાની ફાઇટ પકડી અને નીચે ઉતારી અને વરઘોડો નહીં કાઢવાની ધમકી આપી। અપશબ્દો બોલવાની ના પાડતા અજાણ્યા વ્યક્તિએ વરપક્ષના શખ્સ યોગેશભાઈ ચાવડાને લાફો ઝીંકી દીધો હતો। તો હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરમાં આવેલા જાપુદરના 48 વર્ષીય સવજીને હાર્ટ એટેક આવતા મોત થયું। જાપુદરના 48 વર્ષીય યુવક સવજીભાઈ રાત્રિ ભોજન લીધા બાદ ઘરના સોફા પર બેઠા હતા અને હાર્ટ એટેક આવ્યો, જો કે તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ તબીબે તેમને મૃત જાહેર કર્યું। વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સુરેન્દ્રનગર વાસીઓની ચિંતા વધારી દીધી છે। મહેસાણાના વિસનગર લિંક રોડનો આબેડક બ્રિજ તૂટી જતા લોકોમાં ભારે હાલાકીનો સામનો। 2014માં બનાવેલો બ્રિજ તૂટી જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી। સ્થાનિકોનો આરોપ કે આની પહેલા પણ વારંવાર બ્રિજનું સમારકામ કરવાની ફરજ પડી હતી, છતાં પણ ઉકેલ નથી આવતો। ઇન્ડિયા ગઠબંધનને એક પ્રકારનો ઝટકો આપતા આપ નેતા 2 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યા છે। આપના સાંસદ સંદીપ પાઠકે કહ્યું છે કે ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત કરી છે। બનાસકાંઠામાં આવેલા પાલનપુર ખાતે આશા વર્કર બહેનોએ સરકાર સામે બાયો ચડાવી। પાલનપુરમાં 2000થી વધુ આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને પગલે વિરોધ નોંધાવી કલેક્ટર કચેરીએ ધરણા કર્યા। સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને પોતાની માંગણીઓના સૂત્રોચ્ચારની સાથે આશા વર્કર બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું।
તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોથી લઈ પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ કોંગ્રેસને રામ રામ કહી અને ભાજપનો કેસરીયો કેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસે રેલી યોજી અને ખેડૂતોના સમર્થનમાં રાષ્ટ્રપતિને સંબોધી. ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું. ઉપલેટામાં સંકલન અને કારોબારીની મીટિંગ તથા રેલી યોજાઈ હતી. આ મીટિંગમાં જિલ્લા પ્રમુખ લલિત વાસોયા, જૂનાગઢના માજી ધારાસભ્ય ભીખાભાઈ જોશી તેમજ પોરબંદર લોકસભાના પ્રભારી હીરાભાઈ જોટવા ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રદેશ યુથ કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ, જેમાં બહોળી સંખ્યામાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. આ બેઠકમાં 138 વર્ષથી પણ જૂની કોંગ્રેસ પક્ષની વિચારધારા, કોંગ્રેસે કરેલા કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી. કોંગ્રેસના વધુ એક નેતાની નારાજગી સામે આવી. પ્રવક્તા અમિત નાયકે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે ટીમના સભ્યોની કાર્યક્ષમતા, આક્રમકતા અને નિર્ણાયકતામાં કોઈ જ મૂલ્ય નથી રહેતું. કોંગ્રેસ પક્ષમાં એક તટસ્થ, ભયમુક્ત અને સબળ સંકલનયુક્ત વાતાવરણ બનશે તે સમયે પક્ષમાં કામ કરવાની મજા આવશે. આયુષ્માન કાર્ડને લઈ અને લોકોને થઈ રહેલી સમસ્યાઓના મુદ્દે વિધાનસભામાં પણ ચર્ચા જોવા મળી હતી. રાજ્યસભામાં આમ જનતાને કેટલાક સમયથી પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દો કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં ઉઠાવતા રાજ્ય સરકારને કેટલાક સવાલ પૂછાયા. મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કાર્ડ એક્સેસ નહીં થવાના કારણે ઘણી જગ્યા પર લાભ મેળવવામાં દર્દીઓને સમસ્યા થઈ રહી છે. તો ભારત ઇંગ્લેન્ડ વચ્ચેના ટેસ્ટ સિરીઝને લઈ અને રાજકોટમાં ક્રિકેટ ફીવર જામ્યો છે. 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં બંને ટીમ ત્રીજી ટેસ્ટ રમશે. આ મેચને લઈ અને લોકોમાં ભારે ઉત્સાહ. ત્યારે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચને લઈ અને ટીમ ઇન્ડિયાએ પણ નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને તેને અંતિમ ઓપ પણ આપી દેવાયું છે. તો સાબરકાંઠા જિલ્લાના સરકારી બાબુઓ હવે લાલ લાઇટ લગાવી અને જિલ્લામાં પોતાનો રોલો પાડી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ડીએફઓ હર્ષ ઠક્કરની હાયર કરેલી સ્કોર્પિયો ગાડી પર લાલ લાઇટ અને સાયરન બંને લગાયેલા છે. ત્યારે આ મુદ્દો હવે જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે. વિજયનગરના અગ્રણી યશ કોટવાલે આ મુદ્દે સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું છે. ભુજની ભાગોળે આવેલા મદનપુર ગ્રામ પંચાયતનું 3 વર્ષથી અલગ વહીવટ થવા છતાં માળખાકીય સુવિધાઓના અભાવે સ્થાનિકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે મદનપુર ગ્રામ પંચાયત દ્વારા લિખિત રજૂઆત કરવામાં આવી છે કે સુખપુર ગ્રામ પંચાયતથી અલગ થયાના 3 વર્ષ બાદ પણ નવું પંચાયત ઘર બનાવવામાં નથી આવ્યું. યાત્રાધામ ડાકોરમાં હોળીના તહેવારનું ખાસ મહત્વ છે. હોળીની પૂનમના આગમનને ગણતરી જેતપુર તાલુકાના રબારિકા અને સેલુકા ગામની સીમમાં ખેડૂતો વચ્ચે કેનાલના પાણી બાબતે સામસામે મારામારીનો બનાવ સામે આવ્યો. જેતપુરના રબારિકા અને સેલુકા ગામની સીમ વિસ્તારની વાડીમાં કેનાલમાંથી ખેડૂતો પિયત કરે છે, જેના કારણે રબારિકા ગામના સરપંચ દ્વારા પાણી લેવાની ના પાડવામાં આવી હતી. સાથે જ તેમના 25 થી 30 જેટલા લોકોએ રબારિકા ગામના સરપંચ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. હુમલાની ઘટનામાં બંને પક્ષના 11 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાસકાંઠાના થરાદ એપીએમસીમાં પાટણ રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આવતા ચેરમેન તરીકે શૈલેષભાઈ પરબતભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી હતી. તો સમગ્ર ભારતમાં યોજાયેલા ઝી મેઇન 2024 પરીક્ષામાં દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાની આ પરીક્ષામાં સુરતની માનવી મહેતાએ કેમિસ્ટ્રીમાં 100% મેળવી અને સુરતમાં પહેલા ક્રમે આવી છે. તો સાથે એશી નંદીએ તેમજ પુલકિત બિયાનીએ પણ 100% મેળવ્યા હતા. ટીવી અને મોબાઈલના યુગમાં રેડિયોથી લોકો દૂર થઈ રહ્યા છે. અંકલેશ્વરના સોલારવાડમાં રહેતા કાદરભાઈ રેડિયોવાળા વર્ષોથી રેડિયો રિપેરિંગનું કામ કરે છે. તેઓ વિવિધ પ્રકારના રેડિયો રિપેર કરી આપે છે. આજના ડિજિટલ યુગમાં પણ કેટલાક રેડિયોના શોખીનો હજુ પણ ઘરમાં રેડિયો રાખી અને મનોરંજન માણતા હોય છે અને બગડે તો રિપેર પણ કરાવી લે છે. તો કેટલાક લોકો કારમાં હંમેશા FM રેડિયો સાંભળતા હોય છે.
હાલમાં સર્વાઇકલ કેન્સર અને થેલેસીમિયાના વધતા જતા કેસ ચિંતાનો વિષય બની ગયા છે. બીજી તરફ ગરીબ અને શ્રમજીવી મહિલાઓ અને બાળકો વિવિધ રોગના શિકાર બની રહ્યા છે. ત્યારે શ્રમજીવી મહિલાઓ અને બાળકોને સરખી સારવાર મળી રહે તેના માટે રોટરી ક્લબ ઓફ મેજેસ્ટી દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમજેવાય યોજના અંતર્ગત હોસ્પિટલો દ્વારા સારવાર કરવામાં આવે છે, પરંતુ સારવાર બાદ તેના નાણાં હોસ્પિટલને સમયસર આપવામાં આવતા નથી. જુલાઈ 2021થી જુલાઈ 2023 એટલે કે 2 વર્ષ દરમિયાન રાજ્યની 300થી વધારે હોસ્પિટલના 370 કરોડથી વધુ રકમ બાકી હોવાનો આક્ષેપ પીજેવાયએમએન એમ્પ્લાન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. તો અમરેલીના લાઠી શહેરના મંગળપરા વિસ્તારમાં આવેલા વેસ્ટ ટાંકાને જમીનદોસ્ત કરવામાં આવ્યો હતો. પાણીનો ટાંકો ઘણા સમયથી જર્જરિત થઈ ગયેલો હોવાથી નવા ટાંકાનું નિર્માણ થતા જૂના ટાંકાને તંત્ર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યું, જેના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો આ સાથે જ વિઘ્નહર્તા ગણેશજીના જન્મદિવસ એટલે કે માધી ચતુર્થીને લઈ અને વડોદરાના રેસકોર્સ સ્થિત ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઇન્દ્રપ્રસ્થ યુવક સહિત સોસાયટીના આગામી રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરે મહેસાણા જિલ્લાના કડીમાં આવેલા ધરમપુરમાં ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હરિભક્તોએ પ્રથમ દિવસે શોકાત્સવ પર્વે ધરમપુર શાળાના મુખ્ય પ્રવેશ દ્વારથી મનોરમ્ય ગાડા રથમાં સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કર્યા. આજે વસંત પંચમી, ત્યારે વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી જયંતિ પણ મનાવવામાં આવે છે. અમદાવાદના મણિનગર ખાતે આવેલા કુમકુમ મંદિર દ્વારા વસંત પંચમી શિક્ષાપત્રીની 198મી જયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડશોપચારથી મહાપૂજન કરી અને પંચામૃત અભિષેક કરી અને સંતો હરિભક્તો દ્વારા શિક્ષાપત્રીનું સામૂહિક રીતે કહી શકાય કે પાઠ પણ કરવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે વસંત પંચમીના તહેવારનું આગવું અને અનેરું મહત્વ છે, કેમ કે વસંત પંચમી એટલે વિદ્યાની દેવી સરસ્વતી પ્રાગટ્ય દિન છે. ત્યારે વસંત પંચમીના દિવસે સંવત 1943માં હાલના વિદ્યમાન શ્રી ઉમિયા માતાજી મંદિર પર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવ્યો. ત્યારે ઉમિયા માતાજીને કેસુડાના ફૂલથી અભિષેક પૂજા કરી અને 3 પક્ષ સુધી શ્વેત વસ્ત્ર ધારણ કરવાની પરંપરા રહી છે. તેમજ માતાજીના મંદિરની નવીન ધજાનું આરોહણ આજે પણ શ્રદ્ધાથી અનુસરવામાં આવે છે. ભાવનગરમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો. રંગોલી ચોકડી પાસે આવેલી કૃષ્ણા હોટલની બહાર રેખાબેન માવજીભાઈ રાઠોડ નામની મહિલા ઊભી હતી. તે દરમિયાન એકાએક બેફામ ડમ્પર ચાલકે તેનો જીવ લીધો હતો. તો અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી પોલીસે વડોદરા શહેરમાંથી નશાકારક કફ સિરપનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. સુભાનપુરા વિસ્તારમાં આવેલા આનંદવન કોમ્પ્લેક્સની ઉતુમ નામની બિલ્ડિંગના 30 નંબરની દુકાનમાં નશાનો કારોબાર ચાલતો હતો. આ બાબતે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી પોલીસે વડોદરાથી વટામણ તરફ જતી સીએનજી રિક્ષામાંથી નશાકારક કફ સિરપનું જથ્થું ઝડપી પાડ્યો હતો. તો અમદાવાદ શહેરમાં પીએમ મોદીના સંસદના ભાષણને મોડિફાઈ કરી અને વિડીયો બનાવવાના મામલે સાયબર ક્રાઇમે એક આરોપીની ધરપકડ કરી છે. આ વિડીયો અનામત મેળવતી જ્ઞાતિ તેમજ વર્ગના લોકોને દુષ્પ્રેરિત કરવાના ઇરાદા સાથે બનાવ્યો હોવાનું સાયબર ક્રાઇમના ધ્યાનમાં આવતા મહેન્દ્ર ડોડિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે નશાકારક કફ સિરપની 590 બોટલ જપ્ત કરી. વડોદરાથી કફ સિરપની બોટલ રિક્ષામાં લાવવામાં આવી રહી હતી, ત્યારે વટામણ 4 રસ્તા પાસેથી કફ સિરપ બોટલ ઝડપાઈ 2 આરોપીઓ સાથે ₹88,000ની કિંમતની કફ સિરપની બોટલ જપ્ત કરવામાં આવી. રાજકોટમાં ફરી એક વખત મારામારીના દ્રશ્યો. શહેરમાં આવેલી જૂની કોર્ટ બિલ્ડિંગની બહાર 2 મહિલાઓ બાકરી બોલચાલ બાદ 2 મહિલાઓ વચ્ચે મારામારી થઈ. આ મહિલાઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. આજે ખેડૂત આંદોલનનો બીજો દિવસ છે. ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા નીકળ્યા છે. પોલીસે હરિયાણા બોર્ડર ક્રોસ ન કરવાની ચેતવણી આપી. ત્યારે આંદોલનને જોતા હરિયાણાના 7 જિલ્લા અને રાજસ્થાનના 3 જિલ્લાના ઇન્ટરનેટ બંધ છે. 15 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હરિયાણા અને દિલ્હીની સિંધુ ટીકરી બોર્ડર, યુપી સાથે જોડાયેલ ગાઝીપુર બોર્ડર સીલ કરવામાં આવી. દિલ્હીમાં 1 મહિના માટે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.
ખેડૂત નેતા સરવણસિંહ પંથરે જણાવ્યું કે અમારા વિશે એક ધારણા બનાવવાનો પ્રયાસ, અમે સરકાર સાથે ટકરાવ નથી ઈચ્છતા. સુરક્ષા દળની ટીમ અમારા પર રબરની ગોળી ચલાવે છે. અમે બધી સરકારોની નીતિઓની ટીકા કરીએ છીએ. અમારું કોઈ પાર્ટી સાથે કોઈ જ સંબંધ નથી. હું પીએમ મોદીને એમએસપીનો કાયદો બનાવવાની રજૂઆત કરું છું. પાક ઓછા ભાવે બજારમાં ન વેચાય અને ખેડૂતોને ટેકાનો ભાવ મળે તે અમારી મુખ્ય માંગ છે. તો ખેડૂતોને એમએસપી સહિત પડતર પ્રશ્નોને લઈ અને દિલ્હી કૂચ કરવા અગ્રેસર છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેને સાવચેતીના ભાગરૂપે દિલ્હી હરિયાણા સીમાના અનેક ક્ષેત્રમાં સુરક્ષા દળની અનેક ટીમ તૈનાત કરવામાં આવી. જોકે આ વિશે વાત કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. આપણે તમામ પક્ષોને ધ્યાનમાં લઈ અને વાટાઘાટો કરવાની જરૂર છે. હું ખેડૂત સંઘને વિનંતી કરું છું કે ચર્ચાનો માહોલ ઉભો કરવામાં આવે. તો કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. આ પ્રક્રિયા પૂરી કરવા માટે સોનિયા ગાંધી જયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન પુત્ર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. સાથે જ કોંગ્રેસના નેતાઓ અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી. વર્તમાન સમયમાં સોનિયા ઉત્તર પ્રદેશના રાયબરેલી લોકસભાથી સાંસદ છે. કોંગ્રેસે સોનિયા ગાંધી સિવાય અન્ય 4 ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે, જેમાં બિહારથી અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સંઘવી અને મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડુરના નામનો સમાવેશ થાય છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદીમાં 5 ઉમેદવારના નામ છે. ભાજપે ઓડિશાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મેદાનમાં ઉતાર્યા, જ્યારે કે માયા નારોલિયા અને અલ મુરુગનને મધ્યપ્રદેશથી ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાંથી બંસીલાલ ગુર્જર અને ઉમેશનાથ મહારાજ નામના 2 અન્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના સંદેશ ખાલીમાં મહિલાઓએ ટીએમસી નેતા શેખ શાહજહાં અને તેમના સમર્થકો પર જાતીય સતામણી અને જમીન હડપ કરવાનો આરોપ, જેથી સામે ત્યાંના લોકો અને ભાજપના નેતાઓ વિરોધ કરી રહ્યા છે. કલકત્તા હાઈકોર્ટમાં આ મામલે પોતાની કાર્યવાહી કોર્ટે કહ્યું કે સંદેશ લાખીમાં જે પણ થઈ રહ્યું છે તે પરેશાન કરનાર છે. મીડિયામાં બતાવવામાં આવ્યું હતું કે બંદૂકની અણી પર મહિલાનું યૌન શોષણ કરવામાં આવ્યું. આ દુઃખદ ઘટના છે. કોર્ટે આ મામલે પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ જારી કરી છે. 20 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. તો કાશ્મીરના પુલવામામાં 2019ની 14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ. આ ગોજારા હુમલાની આજે 5મી વરસી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે 2019ની 14મી ફેબ્રુઆરીએ 2500 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો 78 વાહનોના કાફલામાં નેશનલ હાઈવે 44 દ્વારા જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા, ત્યારે વિસ્ફોટકો ભરેલી એક કારે કાફલાને આંતર્યો હતો અને તરત જ તે કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા.